અને બીજું એક વખત હવે તમે નરેન્દ્ર મોદીને તમે સિંહ કહો છો, બરાબર છે. હવે એક વાત મેં કેટલીક જગ્યાએ સમાચારોમાં જોઈ કે નરેન્દ્રભાઈ અને પુરુષોત્તમભાઈ ક્યારેક કોઈ મંચ શેર કરવાનું હોય તો સાથે બહુ જોવા નથી મળતા. અને હું ઓછો રહું. એનું કારણ શું છે? મને નથી ગમતું નરેન્દ્રભાઈ હારો મને એવું નથી ગમતું. હું મરજેમ રહેલો છું અને મરજેમ રહીશ. અચ્છા, મને એવું રાજકારણ નથી ગમતું. હું સિંહ જેમ રહું તમે સિંહ જેમ રહો છો, નરેન્દ્રભાઈ પણ સિંહ છે, પણ એના મને મારામાં જમીન આસમાનનો ફરક. એ કયો ફરક છે? હું કોળી સમાજનો છું અને એ મને નથી ખબર. એટલે એવું કહેવાતું કે જ્યારે ઘોઘા રોરો ફેરી નું લોકાર્પણ થયું, નરેન્દ્રભાઈ આવ્યા હતા તો ત્યારે પણ પુરુષોત્તમભાઈ એમની સાથે નતા. ભાવનગરમાં સભાઓ થઈ તો ત્યારે પણ નહોતો. અચ્છા અચ્છા, એ મને ના ગમે એવું. એ મને પાછળ પાછળ ફરવું અને લોલાપાપી કરવી એ બધું મને ના ગમે. અચ્છા. અને નરેન્દ્રભાઈ સાથેના તમારા સંબંધો કેવા? એકદમ ક્લોઝ. એકદમ ક્લોઝ. એકદમ. છતાંય સભામાં તમે સાથે ન હો. નહીં, તમે એમ કહો છો કે નરેન્દ્રભાઈ સાથે તમારા બહુ ક્લોઝ નિકટના સંબંધ છે, છતાંય આમ વાત એવી કેમ આવે છે કે પુરુષોત્તમભાઈ અને નરેન્દ્ર વચ્ચે એક અંતર છે? આમ નહીં, નથી. 1 રૂપિયાનું અંતર નથી, પણ એકબીજાના સ્વભાવમાં ફરક તો હોય ને ભાઈ. 2004માં જ્યારે કેશુભાઈના ઘરે લીલાબાને ખબર કાઢવા બધા ભાજપના મંત્રીઓ ગયા હતા અને નરેન્દ્ર મોદી મુખ્ય એમની સામે એક બળવો થયો હતો, ત્યારે એમાં તમે પણ હતા અને તમે નરેન્દ્રભાઈ વિશે થોડા આકરા શબ્દો કહ્યા હતા. બોલ્યો તો હજી કહું. શું કહ્યું હતું તમે? એમ જ કીધું. અચ્છા, એમાં હું છે ને કીધું. એ વાતનો અફસોસ છે તમને? હવે થાય. હવે થાય એનું શું કામ? ત્યારે કેવા તો થઈ ગયો, ત્યારે જુવાન હતો હું, ઉંમર નથી મારી અને વટનો કટકો હતો.